જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં રહેશો? આજના એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે હું ઘણા દિવસ પછી, લગભગ 15 દિવસ પછી જો આપણે આ બાજરીમાં પાણી વાળવા આવી ગયો છું. બાજરી થઈ ગઈ છે મોટી મોટી 15 દિવસમાં. અને આપણા તેલ બાજરીમાં અત્યારે પાણી ચાલુ છે અને આ છે બાસાલી, આપણે આમાં તેલમાં પાવાની છે. બાજરી કેવી છે જો મિત્રો. અને મિત્રો, આ બાજુ જો આપડા ઘઉં પાકી જશે. ઘઉં છે હવે બસ હવે 4-5 દિવસ અને કાઢવાના છે હાર્વેસ્ટર થી. અને આ બાજુ પણ આપડા છે અને જો હજી સામે પણ છે, ઈ પણ આપડા છે. મિત્રો, આ ઘઉં થોડા કાસા છે ને, આ બે ઘઉં ની વાટે આ ઘઉં અને આ ઘઉં બે બાકી છે. કેમ કે આપણો હાર્વેસ્ટર છે ને જો સામેથી આવે, બીજો ક્યાંય રસ્તો છે નહીં. રસ્તો છે પણ હાર્વેસ્ટર આવે ને એટલો પગથો નથી, એટલે હાર્વેસ્ટર આવી શકે નહીં. એટલે આ ઘઉં કાઢવા માટે હાર્વેસ્ટર લાવીએ, પછી આપડા ઓલા ઘઉં અને આ ઘઉં બે નીકળે, ત્યાં સુધી ન નીકળે. વરસાદી માહોલ થઈ ગયો છે અત્યારે ફૂલ. જો અત્યારે વાદળા થઈ ગયા ને અંધારું પણ થઈ ગયું છે. વરસાદ આવે નહીં તો સારું, નકર ઘણા બધા ખેડૂતનું નુકસાન બહુ જાજુ બધું થઈ જાય. આ બિચારા અમુક ખેડૂતને ઘઉં પાકી ગયેલા હોય, ડુંગળી ખેસેલી હોય, અમુક લોકોને શીણા હોય, અમુકને જીરું હોય, એવા નાના મોટા પાક હોય, બિચારાને ઘણા લોકોને બરબાદ થઈ જાય. એટલે વરસાદ ન આવે ને તો સારું. આપણે જોવા એટલા ઘઉં છે, 15 વીઘાના ઘઉં છે. અને અહીંયા 5 વીઘાની ડુંગળી છે. અને ઓલા ઘઉં છે ને એની ઓલી બાજુ 10 વીઘાની ડુંગળી છે. અને એ બે ડુંગળી ફૂલ પાકી ગઈ છે. બસ હવે થોડાક જ દિવસમાં એને પણ ખેંચી લેવાની છે. પણ હવે વાત જોઈ, વરસાદ આવી જાય નહીં તો આને ખેંચી લઈ. વરસાદ આવશે તો બધું બગાડશે, એટલે પડી એમને હવે. ઘઉં હોય આ ઘઉં ની વાટે છે. હવે તડકો નથી થતો ને એટલે, નકર આ 2-3 દિવસમાં સુકાઈ જાય. તો પણ તડકો નથી થતો, વાદળા રહી એટલે સુકાતા નથી અને કાઢવાનો કઈ મેળ આવતો. મિત્રો, આપણે હવે જવું છે જમવા. ગુજરાતીમાં કહી તો કે બપોરા કરવા જવું છે. એટલે જવા બાજરીનું એક હર્યું હતું એ કોરું છે, રાખવાનું છે. અને આપણે આમાં સડા દીધું છે મોગરામાં. અહીંયા મોગરા નથી, આગળ છે. અહીંયા તો શું છે, લગભગ મઠ હોય છે, મને નથી ખબર. લાંબામાં હરિયામાં જાય ને તો હું ખાઈને વયો આવું. લાંબા હરિયામાં જાય ને તો હું બપોરા કરીને વયો આવું. હજી અમે હેઠામાં ઝાર છે ને એમાં ફળાવતો જાવ, એટલે બપોરા આપણે કરી લઈએ તો લગભગ પી જાય. અને આમાં તેલમાં હું જો હાર નાખું છું ખાતરનું બાસકું. જો મિત્રો, છે મોગરાનો ક્યારો. આપડા તેલની વસાળે કર્યું છું એક મોગરાનો ક્યારો. સામે થોડા ઘટા હાથી ના લગભગ મઠ નાખી દીધા છે, મને નથી ખબર મઠ હશે કે કઈ બીજું હોય. જો મિત્રો, આપણે અહીં ફોડાવી નાખ્યું. આમાંથી પાણી આવશે, અહીંથી આમ વ્યૂ જાહે ઝેરમાં. ત્યાં સુધીમાં આપણે બપોરા કરીને વહી આવીશું. અને જો આ છે આપણા ઘઉં. હું તમને આમથી બતાવતો છો ને, ઉડે ઘઉં છે. અને ઓલા લીલા ઘઉં, લીલા છે કેમ કે પાસ્તરા ઘઉં છે, એટલે લગભગ 15 દિવસ વાહે છે. અને આ બધા પાકી જાય 15 વીઘાના. અને 5 વીઘાના આવડા બાકી છે. હવે મિત્રો,
હું બપોરા કરીને ગયો ને લગભગ ઘરે 20-25 મિનિટ જેટલું બેઠો છું. તારું આ પાણી હજી એટલે જ ભેગું સામેલું આવે ને એટલે જ ભેગું એટલું બાકી છે. અને એટલે ડોડા અને જુવેર એટલે કે મકાઈ. આપણને ખબર જ હોય કે નીર પગે એટલે જો આપણે આ તૈયારી કરીને જ આવ્યા હોય બધી. હવે જો સામે છે લીમડા, એની હેઠે હવે નાખી ગોદડી મસ્ત મજાનું સુઈ જવાનું છે. ભલે જાલ પાણી જવું હોય ના જાય. તો મિત્રો આપણે હવે કરી દીધી છે આ બાસાલી સલું. જો તો મેં બાસાલી સલું કરી દીધી. અને મિત્રો આ કાર નો એક ને એક ક્યારો પીતો થો. અત્યારે લગભગ વાગી ગયા છે 3. અડધી કલાક લાઈટ રહેશે પછી ઉઈ જશે. લગભગ આને 1 કલાક થી બોલો આ એક નાનો ક્યારો પીતા. અને કેટલી ટાઈમ પડી ગયેલી છે કહું? લગભગ અમે આને 1 મહિનો દિવસ થી પાયેલ નથી આ તેલ ને મોગરા ને કઈ વસ્તુ પાયેલ છે નહીં આપણે 1 મહિના દિવસ થી. એટલી બધી વાર લાગે ને વાર ન લાગે. તો મિત્રો આજના વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આવતા વ્લોગમાં.